નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર ત્રીજો મુદ્દો આવે છે વ્યાકરણ. એ મુદ્દાનું નામ છે ધ્વનિ શ્રેણી. એકદમ નાનો છે અને સહેલો પણ એટલો છે. જો બરાબર ધ્યાન રાખશો તો તમને બરાબર સમજાઈ જશે. કારણ કે હમણાં જ આપણે તમે એકમ કસોટી આપેલી, એ એકમ કસોટીમાં પણ આ ધ્વનિક શ્રેણી પૂછાયેલું, 1 માર્કનો હતો. હવે એમાં આપણે શું કરવાનું કે એ ધ્વનિક શ્રેણી છૂટા પાડો એવું પણ આવી શકે, અથવા તો એવું પણ પૂછી શકે કે સ્વર વ્યંજન છૂટા પાડો. હવે આ ધ્વનિક શ્રેણી એટલે શું એની વાત કરીએ કે ધ્વનિ ગુજરાતી વ્યાકરણમાં શું આવશે? ધ્વનિક શ્રેણી. એમાં ધ્વનિ ભાષાનો નાનામાં નાનો એક ઘટક અથવા એકમ એટલે ધ્વનિ. ભાષાનો નાનામાં નાનો ઘટક અથવા એકમ એટલે ધ્વનિ. આ નાનામાં નાના ઘટકને વ્યાકરણની ભાષામાં સ્વર અને વ્યંજન કહે છે. આ નાનામાં નાનો જે ઘટક છે એને વ્યાકરણની ભાષામાં આપણે શું કહીએ છીએ? સ્વર અથવા વ્યંજન કહીએ છીએ. કારણ કે નાનામાં નાનો એકમ એટલે કે એક નાનો એવો અક્ષર હોય. ધ્વનિ એટલે તો આમ અવાજ પણ થાય અને અક્ષર પણ થાય, વર્ણ પણ થાય, આના જુદા જુદા અર્થ આવે છે. પણ આ વ્યાકરણની દ્રષ્ટિએ આ એક ઘટકને આપણે શું કહીએ છીએ? સ્વર અને વ્યંજન. તમે પ્રાઇમરીમાં પણ શીખી ગયા કે વર્ણ પરિચય એવું આવતો અથવા વર્ણમાલા એવી એક વ્યાકરણની અંદર શરૂઆતમાં જ તમારે શીખવાનું હતું કે જેમાં સ્વર અને વ્યંજનની વાત થતી હતી. અને વ્યંજનો કયા કયા પ્રકારના? સ્પર્શ વ્યંજન, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, મહાપ્રાણ વ્યંજન, આવા બધા અલગ અનુનાસિક વ્યંજન. સ્વરની અંદર પણ દીર્ઘ સ્વર, હસ્વ સ્વર, આવા સ્વરો અને વ્યંજનો વિશે તમે પ્રાઇમરીની અંદર શીખી ગયા છો. છતાં પણ થોડીક આપણે ઝલક જોઈએ કે સ્વર એટલે શું? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે અથવા તો કોઈ પણ વર્ણની સહાય વિના થઈ શકે તેને આપણે સ્વર કહીએ છીએ. જે વર્ણ એટલે અક્ષર, જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો હોય અથવા કોઈ પણ સ્વરની, કોઈ પણ વર્ણની એટલે કે અક્ષરની મદદ લેવી ન પડતી હોય અથવા સહાય લેવી ન પડતી હોય તેવા વર્ણને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. એટલે ટૂંકું ને ટચ જે સ્વર છે એ સ્વતંત્ર રીતે બોલી શકાય, એને કોઈની મદદની જરૂર રહેતી નથી, એને આપણે સ્વર કહીએ છીએ. પછી આવશે વ્યંજન એટલે શું? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો ન હોય પણ કોઈ પણ સ્વરની મદદથી તેનો ઉચ્ચાર થતો હોય તેને આપણે વ્યંજન કહીએ છીએ. ફરીથી, જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો ન હોય અને બીજા કોઈ સ્વરની મદદ લેવી પડતી હોય અથવા સહાય લેવી પડતી હોય તેવા વર્ણને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. તમને ખ્યાલ આવશે કે સ્વર કેટલા છે? કે સ્વર આપણે 12 છે. ગુજરાતીની અંદર 13 છે, પણ ગુજરાતીની અંદર કેટલા છે? 12 અને સંસ્કૃતમાં 13. સંસ્કૃતની અંદર જે આપણે આ જે છે એ સંસ્કૃતની અંદર એક વધારાનો સ્વર આવે છે, પણ આપણે ગુજરાતીની અંદર એનો ઉપયોગ થતો નથી. એટલે ગુજરાતીની અંદર આપણે 12 સ્વરો છે. કયા કયા? તો કે અ, આ, ઈ, ઈ, ઉ, ઋ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. આ 12 સ્વરો છે. હવે આપણે ફરીથી જોઈએ કે સ્વર એટલે શું. જો બરાબર ધ્યાન રાખજો, બધી જગ્યાએ તમારાની યાદી રાખવાની છે અને પાકું કરવાનું. યાદે રાખશો તો જ તમે સ્વર અને વ્યંજન છૂટા પાડી શકશો.
કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો હોય, બીજા કોઈ વર્ણની સહાય લેવી ન પડતી હોય તેવા વર્ણને સ્વર કહેવામાં આવે છે. સ્વર તો કે કેટલા છે એવો પણ પ્રશ્ન પૂછે કે સ્વર કેટલા? તો સ્વર આપણે ગુજરાતી ભાષાની અંદર સ્વર 12 છે. અ, આ, ઈ. જો તમને હવે ઈ થશે કે અહીંયા 2 ઈ છે, અહીંયા 2 ઉ છે, અહીંયા 2 રૂ છે, એવું કેમ? તો આ પહેલો ઈ છે એ હસ્વ સ્વર, આપણે હસ્વ નથી બોલતા, શું બોલે? રસ્વ. અને આ બીજો ઈ છે એ દીર્ઘ. આમાં એમાંય આ ઉ છે હસ્વ ઉ, આ દીર્ઘ ઉ, આ હસ્વરૂ અને આ દીર્ઘ. આ 12 સ્વરો આપણા ગુજરાતી ભાષાની અંદર આવે છે. ત્યાર પછી આવશે વ્યંજન. એટલે શું? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો ન હોય પણ બીજા સ્વરની મદદ લેવી પડતી હોય તેવા વર્ણને આપણે વ્યંજન કહીએ છીએ. હવે તમને એનું વ્યંજન કેટલા છે? ક, ખ, ગ, ઘ, ચ, એટલે કે ક થી જ્ઞ સુધી. આ બધા કેવા છે? વ્યંજનો છે. પણ એને આપણે જો નીચે લીટી કરેલી છે, અહીંયા તમને ખબર. આ લીટીનો અર્થ શું છે? એને કહેવાય ખોડો કરેલો. ખોડો એટલે કે એ અક્ષર છે, આ ક છે એ અધૂરો છે, અડધો ક છે. પણ દાખલા તરીકે જો આ ક છે એની અંદર અ ભળે ત્યારે શું થાય? વર્ણ બને છે, અક્ષર બને છે. વ્યંજનની અંદર સ્વર ભળે ત્યારે એ અક્ષર અથવા વર્ણ બને છે. એટલે આ બધાને આપણે ખોડા બતાવ્યા છે, એટલે કે અધૂરા છે. એટલે કીધું જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો નથી, આનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર ન થતો, પણ કોઈ પણ સ્વરની મદદ લેવી પડતી હોય, મદદથી એનો ઉચ્ચાર થાય. એટલે ક ની અંદર શું ભળેલો છે? અ. ક વત્તા અ બરાબર ક, એટલે એને આપણે વ્યંજન. જો અ ન ભળ્યો હોય ને ત્યાં સુધી શું છે? વ્યંજન છે. પણ એ ક ની અંદર કે ખ ની અંદર કે ઘ ની અંદર અ ભળે, આ ભળે, ઈ ભળે ત્યારે એ વર્ણ એટલે કે અક્ષર બને છે. હવે એટલું તૈયાર થઈ ગયું, તમને સમજાઈ ગયું. ધ્વનિ કોને કહેવાય? કે ભાષાનો નાનામાં નાનો ઘટક અથવા તો એકમ, એને આપણે ધ્વનિ કહીએ છીએ. આ નાનામાં નાના ઘટકને આપણે વ્યાકરણની ભાષામાં એને શું કહીએ છીએ? સ્વર અને વ્યંજન. કારણ કે નાનામાં નાનો છે ને, આ એક જ છે અ, એ નાનો ઘટક કહેવાય. એટલે એ નાના ઘટકને ક, ખ, અ, એ બધા શું છે? એ સ્વર અને વ્યંજનો છે. હવે તમને આ સ્વર વ્યંજનની સમજૂતી મળી ગઈ. પણ ધ્વનિ એટલે આપણે તો અવાજ પણ કહીએ છીએ. ધ્વનિ એટલે અવાજ. આપણે ઘણી વખત જો ધ્વનિ તો જો ધ્વનિ સંભળાય, ધ્વનિ એટલે અવાજ. એ અવાજ એવો પણ આનો અર્થ થાય છે. આપણે અનેક પ્રકારના અવાજો સાંભળીએ છીએ. આગગાડીનો અવાજ, ગાયનો ભાંભળવાનો અવાજ, મોરનો અવાજ, કોયલ, પોપટ, કબૂતર, આ અનેક પક્ષીઓનો અવાજ આપણે સાંભળીએ છીએ. પણ એ અવાજથી ગુજરાતીની અંદર એટલે કે ભાષા બનતી નથી. આ પશુ પક્ષીઓના અવાજથી એ ભાષા બનતી નથી. અને આ ધ્વનિ છે એ પણ બનતી નથી. પણ માણસ જે કંઈ ઉચ્ચાર કરે, માણસ જે ધ્વનિને ઉચ્ચારે છે એટલે કે બોલે છે, એનાથી એ ભાષા બને છે. કે પશુ પક્ષીઓના અવાજથી કોઈ ભાષા બનતી નથી. પણ માણસ અથવા માનવ જ્યારે જે ઉચ્ચાર કરે છે, જે બોલે છે, એનાથી ભાષા બને છે. હવે માનવ વાણી અવયવોની મદદથી ક, ખ, ગ વગેરે ધ્વનિઓ ઉચ્ચારે છે. આ ધ્વનિઓ પાસે કોઈ સ્વતંત્ર અર્થ નથી. હવે શું કહે છે? કે મનુષ્ય પોતાની વાણી છે એ અવયવોની મદદથી, અવયવો એટલે આપણા ફેફસા, કંઠ, આ બધા શું છે? આપણા અવયવો છે. એ અવયવોથી ની મદદથી આ ધ્વનિ ઉચ્ચારે કે આ ક, ખ, ગ વગેરે ધ્વનિઓ ઉચ્ચારે છે. આ ધ્વનિઓ પાસે કોઈ સ્વતંત્ર અર્થ નથી. હા, માણસ જ્યારે ર, આ, મ ને અ એ ધ્વનિઓ વ્યવસ્થિત રીતે ઉચ્ચારે તો તેમાંથી રામ એવો અર્થ
સૂચક શબ્દ મળે છે. હવે જોઈએ આપણે કે આપણે અહીંયા જોયું કે માણસ વાણી છે એટલે કે પોતાની બોલવાની જે ક્રિયા છે એ અવયવોની મદદથી, અવયવો કયા કે કંઠ છે, ફેફસા છે, ગળું છે, આ બધા જે અવયવો છે એની મદદથી ક, ખ, ગ, ઘ વગેરે ધ્વનિઓ ઉચ્ચારે છે. પણ આ ધ્વનિઓ પાસે કોઈ સ્વતંત્ર અર્થ નથી. પણ માણસ જ્યારે જે ધ્વનિઓ ઉચ્ચારે છે કેવા કે ર, આ, મ, અ, આ જે ધ્વનિઓ ઉચ્ચારે છે એ ધ્વનિઓ વ્યવસ્થિત રીતે ઉચ્ચારવામાં આવે તો શું બને છે? એમાંથી આપણને શું અર્થ મળે છે? તો કે આ રામ એવો અર્થ આપણને જોવા મળે છે અથવા આપણને સંભળાય છે. આમ જે ધ્વનિ અન્ય ધ્વનિઓ સાથે વ્યવસ્થિત રીતે જોડાય અને અર્થો આપવાની ક્ષમતા ધરાવે તે ભાષાની વ્યવસ્થાના ઘટકને ધ્વનિ ઘટક કહેવામાં આવે છે. કે માણસ પોતાના અવયવોની મદદથી જે ધ્વનિઓ ઉચ્ચારે છે એનાથી ભાષા બનતી નથી. પણ જે એની અંદર સ્વતંત્ર અર્થ નથી, એમાં શું સ્વતંત્ર અર્થ નથી, પણ જો માણસ વ્યવસ્થિત તેનો ઉચ્ચાર કરે તો એમાંથી આપણને કંઈક એવો અર્થ અહીંયા જોઈએ આપણે કે આમ હોય ર વત્તા અ વત્તા મ વત્તા આ. તો આ શું થયું કે ર ની અંદર શું ભરેલો છે? અ છે. અને મ ની અંદર શું ભરેલો છે? આ છે. એટલે આ આટલું છે એ ર, પછી અહીંયા શું થશે? આમાં એટલે શું બન્યું? ર માં. એટલે કે આમાં આપણને સ્વર અને વ્યંજન જ્યારે છૂટા પાડવાની વાત કરવામાં આવે ત્યારે આપણે બરાબર સ્વર અને વ્યંજન કોને કહેવાય છે એની તો આપણને ખાસ ખબર હોવી જોઈએ. આમ આ વાતની અંદર ફરીથી આપણે જોઈએ કે સ્વર એટલે શું જોયું, વ્યંજન એટલે શું એ પણ આપણે જોયું. પછી કે માણસ છે વાણી અવયવોની મદદથી ઉચ્ચારે છે. અવયવો એટલે ક્યાં? આપણા બોલવાની જે ક્રિયાઓ થાય છે કેના દ્વારા બોલીએ છીએ? તો કે મોઢા દ્વારા, કંઠ દ્વારા, ફેફસામાંથી જે કંઈ નીકળે છે એના દ્વારા જે કંઈ ઉચ્ચાર થાય છે એને આપણે ક, ખ, ગ વગેરે ધ્વનિઓ ઉચ્ચારીએ છીએ. પછી કે છે આ ધ્વનિઓ પાસે કોઈ સ્વતંત્ર અર્થ નથી. એની પાસે કોઈ સ્વતંત્ર અર્થ જ નથી. પણ માણસ જ્યારે વ્યવસ્થિત ર, આ કે આ હોય અને મ, આ એવું જે રામા, રમા, રામ આવા શબ્દો જ્યારે બોલે છે એવા શબ્દને આપણે શું કહીએ છીએ? ધ્વનિ ઘટક કહેવામાં આવે છે. તો આનું આપણે ઉદાહરણ વ્યવસ્થિત હમણાં આપણે જોઈએ. આટલું તમને બરાબર સમજાઈ ગયું છે કે ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક અથવા તો એકમને આપણે ધ્વનિ કહીએ છીએ. આ નાનામાં નાના ઘટકને વ્યાકરણની ભાષામાં સ્વર અને વ્યંજન કહેવામાં આવે છે. સ્વર એટલે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો હોય, બીજા કોઈ વર્ણની મદદ લેવી ન પડતી હોય એને આપણે સ્વર કહીએ છીએ. એના સ્વરો કયા કયા? તો કે સ્વર તે 12 છે. અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, એ, ઐ, ઓ ને ઔ. પછી વ્યંજન જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે ન થઈ શકતો હોય પણ બીજા અવયવોની, બીજા જે વર્ણ છે એની મદદ લેવી પડતી હોય, બીજા સ્વરની મદદ લેવી પડતી હોય ત્યારે તેમને વ્યંજન કહેવામાં આવે છે. આમ ધ્વનિ એટલે અવાજ પણ થાય છે ને ધ્વનિ એટલે નાનામાં નાનો એકમ. ધ્વનિ એટલે અવાજ તો બરાબર છે પણ નાનો એકમ, આ એક વસ્તુ છે આને આપણે ધ્વનિ પણ કહી શકીએ. આને પણ આપણે ધ્વનિ કહી શકીએ. જે બોલવામાં આવતું જે કંઈ છે એને આપણે ધ્વનિ કહી શકીએ છીએ. હવે આપણે અહીંયા ધ્વનિની વાત સમજી ગયા. હવે આપણે ઉદાહરણ સાથે આપણે પરીક્ષામાં જે 1 માર્કનું પૂછાય છે કે સ્વર વ્યંજન, નીચે આપેલા શબ્દોનું સ્વર વ્યંજન છૂટા પાડો, અથવા એમ પણ પૂછે કે નીચેના શબ્દોની ધ્વનિ છૂટા પાડો. હવે આ રીતે જે પૂછાય છે આપણે એને ઉદાહરણ સાથે જોઈએ.
જો હવે ઉદાહરણ છે ગોધન, એટલે એને આપણે કઈ રીતે સ્વર વ્યંજન છૂટા પાડવાના? તો કે ગ વત્તા ઓ વત્તા ધ વત્તા અ વત્તા ન વત્તા અ, એટલે શું થશે? ગોધન. એટલે ગ ની અંદર શું ભર્યું? ઓ ભર્યો, એટલે શું બન્યું? ગો બન્યો. ધ ની અંદર શું ભર્યું? અ ભર્યો, એટલે શું બન્યું? ધ બન્યો. અને ન ની અંદર અ ભર્યો, એટલે ન, એટલે ગોધન એ રીતે બન્યું. હવે તમને ખ્યાલ આવશે કે આ છે, આ છે, આ છે, એટલે આ ગો છે, આ ધ છે અને આ ન છે. હવે બીજો ઉદાહરણ છે ફાયદો. એમાં ફ વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા દ અને વત્તા ઓ, એટલે શું થયું? ફાયદો. હવે તમે એક ધ્યાન રાખજો કે જ્યારે ઘણી વખત તમને એવું થશે કે ઘણા પુસ્તકોની અંદર પણ એવી રીતે હશે કે પાછળ ન જે વ્યંજન આવતો હોય એની પાછળ અ કરવામાં નથી આવતો. તો તમને એમ થાય ટીચર આ અમુક જગ્યાએ તો આવે છે ને અમુક જગ્યાએ નથી આવતો, પણ શું કરે? ગોધન, આપણે શું બોલીએ? ગોધન. એ ન ને છે ને પાછળ જે એકલો અક્ષર કાના માતર વગરનો આવતો હોય એટલે આપણે એને અડધાના રૂપમાં બોલીએ ઝડપથી ગોધન. ગોધન એમ નથી બોલતા, ગોધન એમ નથી બોલતા, ગોધન. એટલે ત્યાં અનો ઉચ્ચાર થતો નથી, એટલે આપણે કરતા નથી. આવે તો છે જ પણ આપણે કરતા નથી, એટલે અ લખો તોય ભલે અને ન લખો તોય ભલે, પણ આપણે શું કરવાનું? અ લખવાનો જ. પછીનો ત્રીજું ઉદાહરણ છે પછેડી. એટલે પ વત્તા અ વત્તા છ વત્તા એ વત્તા ડ અને વત્તા ઈ. જો અહીંયા ડી કેવો છે? દીર્ઘય છે, એટલે અહીંયા ઈ પણ દીર્ઘય કરવાનો, હસ્વ કરવાનો નહીં. એટલે અહીંયા પ, આ છે અને આ ડી, એટલે શું થયું? પછેડી. હવે આવે છે પુણ્ય ભૂમિ. પ વત્તા ઉ, જો અહીંયા રસવા વાળું ઉ છે એટલે અહીંયા ઉ અડધો આવ્યો. પછી હણ છે તો અહીંયા જોડ્યો શબ્દ છે, હણ ને ય જોડેલો છે, એટલે ય વત્તા ય, હણ વત્તા ય અહીંયા થયું અને અહીંયા અ, એટલે આ શું થયું? પુણ્ય. અને પછી ભૂ એટલે ભ વત્તા ઉ વત્તા શું આવશે? મ વત્તા ઈ. ઈ દીર્ઘ રસ્વ છે એટલે શું થશે? એ રસ્વ કર. આ શું થયું? પુ, આ હણ્યો એટલે પુણ્ય થયું. પછી આ ભૂ અને આ મી. સમજાઈ ગયું? હવે કે જોડિયા અક્ષર હોય ત્યારે કઈ રીતે લેવાનું? કે જોડિયો અક્ષર હોય એટલે એમાં અ તો ભળ્યો જ નથી, હણ ને સીધો શું થઈ ગયો છે? આપણે ય જોડાઈ ગયો છે, એટલે અહીંયા હણ વત્તા અ ન આવે, પણ હણ વત્તા ય વત્તા અ આવી શકે. પછી ચિઠ્ઠી. ચ વત્તા ઈ વત્તા ઠ, જો અહીં ડબલ ઠ છે એટલે અહીંયા ડબલ આવશે. બે ઠ છે ને એટલે અહીંયા બે આવશે. ચ વત્તા ઈ વત્તા ઠ વત્તા ઠ વત્તા ઈ. ઈ દીર્ઘ છે. જો હસ્વ અને દીર્ઘ ઈની અંદર શું ફેર છે કે હસ્વ ઈ હોય તો એને આપણે સીધો કરવાનો છે, અને દીર્ઘ ઈ હોય એનું પાથિયું આપણે વાળવાનું છે. આટલી આપણે ધ્યાન રાખવાનું. ઉમાં તો તમને ખબર જ પડી જાય છે, એક અડધો હોય, બીજો આખું પાથિયું કરવામાં આવે એને આપણે હસ્વ અને દીર્ઘ ઉ તરીકે ઓળખીએ છીએ. એક બીજું પણ તમે સમજી લો કે જ્યારે સ્વર વ્યંજન છૂટા પાડીએ ત્યારે જે વ્યંજનો છે એ વ્યંજનોને આપણે જો નીચે લીટી કરીએ છે ને બધામાં, એને શું કહેવાય? ખોડો. ખોડો અક્ષર, ખોડા અક્ષર કરવાના, એટલે ખોડા અક્ષર એટલે શું થશે કે અડધો છે એમાં સ્વર ભળ્યો નથી, આપણે વ્યંજનો કહેવાય. આ બધા જે અડધા અડધા છે એને શું કહેવાય? વ્યંજન. હમણાં જ આપણે જોયું કે સ્વર કોને કહેવાય? કે જેનો સ્વતંત્ર ઉચ્ચાર થઈ શકતો હોય એને સ્વર કહેવાય, અને વ્યંજન જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે ન થઈ શકતો હોય અને સ્વરની મદદ લેવી પડતી હોય એને આપણે વ્યંજન કહીએ છીએ. અહીંયા આપણે વી નો ઉચ્ચાર કરવો છે, બરાબર?
તો અહીં ખાલી વ થતો નથી, પણ એની શું આવ્યું? સ્વર આવ્યો. અહીંયા ઈ, આ ઈ છે એ સ્વર છે, એટલે વ વત્તા ઈ એટલે શું થયું? વી. પછી દ વત્તા ઈ એવું થયું. એ રીતે હવે આપણે ચિઠ્ઠીમાં જોયું. હવે આવે છે પછીનું ઉદાહરણ, રત્નાકર. જો જોડિયા શબ્દ એટલે લીધા છે, તમને ખ્યાલ આવે કે એમાં કઈ રીતે એનો જોડિયા શબ્દને છૂટા પાડવામાં. રત્નાકર, ર વત્તા અ એટલે ર થયો. પછી ત વત્તા ન વત્તા આ એટલે શું થયું? રત્ના. પછી ક વત્તા ર એટલે શું થયું? ક. અને ર વત્તા અ એટલે ર, રત્નાકર. એટલે આમાં બધી જગ્યાએ આપણે આ લીટી મેં કહી તમને સમજાવવા માટે, તમારે લીટી કરવાની નથી. પછી આવશે વિદ્યાર્થી, વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા ઈ. હવે તમે સમજો. હવે વિદ્યાર્થી છે, આ વી છે એનો આ વી થઈ ગયો, બરાબર. પછી કે છે ધ્યા, એટલે એમાં ધની અંદર શું ભરેલો છે? દ છે. દ અડધો છે ને ય એને જોડેલો છે, એટલે અહીંયા આવ્યો આ વિદ્યાર્થી. બી. અને માથે રેફ છે, જો ધની ઉપર રેફ છે. એ રેફને શું કરવાનું છે? રેફ હોય આપણે જોડણીના જે નિયમો બોલીએ છીએ, શીખશું. જોડણીના નિયમો પણ આવે છે. એ જોડણીના નિયમની અંદર પણ એનો ઉલ્લેખ થાય છે. એટલે કે જ્યારે જે શબ્દ ઉપર રેફ હોય એ રેફ એ શબ્દની આગળ ર તરીકે ઉચ્ચારવાનું. જે અક્ષર ઉપર રેફ હોય એ અક્ષરની આગળ એ રેફને ર તરીકે ઉચ્ચારવાનું. એટલે એ શું આવ્યું? જાડો આવ્યો, વિદ્યાર્થી થયું. થ છે, થ ની પહેલા શું રહેવાનું? ર લેવાનું. એટલે ર વત્તા થ વત્તા ઈ એટલે થી થયું. લાખું શું થયું? વિદ્યાર્થી. પછી આવે શિક્ષક. હવે શ વત્તા ઈ આ થયું, એટલે શું થયું? આ શી. પછી જો ક્ષ છે, ક્ષત્રિયનો ક્ષ, ઈ જોડાક્ષર ગણાય છે. એમાં આપણે જ્ઞ અને ક્ષ એ બંનેને આપણે કેવા ગણીએ છીએ? જોડાક્ષર ગણીએ છીએ. એટલે ક્ષની અંદર આ ક અને શ આવે છે. ક્ષની અંદર શું આવે? ક અને શ ફાડ્યો. એટલે અહીંયા શ વત્તા ઈ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ક અને વત્તા અ એટલે શું થયું? સી, ક્ષ અને ક. પછી આવે છે ત્રિકમ. આપણે કાવ્ય આવે છે, કામ કરે એ જીતે. એ જ કાવ્યની અંદર ત્રિકમ આવે છે કે ખેડૂતને કહે છે પાવડા ત્રિકમ લઈને મહેનત કરવા જાવ. એ માની લો ત્રિકમ એટલે કે ખેતીના સાધનમાંનું એક સાધન છે, ખેતી કામ કરવા માટેનું એક સાધન છે, તે જે ત્રિકમ જોઈએ છે. હવે ત્રિ છે એને છૂટો કઈ રીતે? ત ની અંદર ર રહેલો છે, એટલે અહીંયા આ ત વત્તા ર વત્તા ઈ એટલે શું થયું? ત્રિ થયું. પછી ક એટલે ક્રમ, વી ત્રિ ક ને આ મ એટલે ત વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા મ વત્તા અ એટલે શું બન્યું? ત્રિકમ. પછીનું આવે છે કે પ્રવેશ. પ્ર છે, એમાં પ ની અંદર શું રહેલો છે? ર રહેલો. પ્ર બોલો, આપણે બોલીએ ને પ્ર એટલે પ ને ર જોડ્યો અક્ષર ગણાશે. એટલે પ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા એ વત્તા શ વત્તા અ એટલે શું થશે? પ્રવેશ. પછી આવે છે સ્વચ્છતા. જો આ પણ એટલે જ મેં અઘરા શબ્દ એટલે લીધા કે તમને સમજાઈ જાય. સ્વચ્છતા, સ ને વ જોડેલો છે, એટલે શું આવશે? સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા છ વત્તા અ વત્તા ત અને વત્તા આ. એટલે અહીંયા તમે બરાબર જોજો કે આ જે છે એ સ્વ, પછી અહીંયા છ ને તા એટલે શું થઈ ગયું? સ્વચ્છતા. પછીનો આવશે પીતાંબર. પ વત્તા ઈ વત્તા ત
વત્તા આ વત્તા વ વત્તા બ. જો અહીંયા તમે જોયું, અહીંયા પણ જોડિયો શબ્દ આવ્યો કે મ અને બ ને જોડેલો છે. મ છે એ બને જોડેલો છે એટલે મ વત્તા અ નહીં આવે, પણ શું આવશે? મ વત્તા બ વત્તા અ અને વત્તા ર વત્તા અ એટલે શું થશે? પીતાંબર. આ પી આ તા બ અને ર એટલે શું આવ્યું? પીતાંબર. પછી વર્તન એટલે વ વત્તા અ. જો આપણે આગળ વિદ્યાર્થીમાં જોયું હતું એની જેમ માથે તની ઉપર શું છે? રેફ છે. એ રેફને શું કરવાનો? ઉચ્ચાર તરીકે ર ગણવાનો. પણ જે અક્ષર ઉપર રેફ હોય એની આગળ આપણે ર લેવાનો છે. એટલે વ આ વર આ તન, અહીંયા તની આ ઉપર રેફ છે એટલે તની પહેલા આપણે શું લીધો? અ લીધો, ર લીધો અને પછી ત ન. વર્તન, આ વર ત અને ન આવી ગયું વર્તન. હવે આટલા ઉદાહરણ જોયા એટલે હવે તમને સ્વર વ્યંજન છૂટા કેમ પાડવા એની બરાબર સમજ આવી ગઈ હશે અને સમજૂતી પણ બરાબર મેળવી લીધી હશે. હવે હું એવા જ તમને બીજા થોડાક શબ્દ આપું જે તમારે તમારી ઘર જાતે એને છૂટા પાડવાના છે, એટલે પ્રેક્ટિસ માટે. આ બધું તો પાકી નોટમાં લખવાનું જ છે, એટલા શબ્દ લખવાના જ છે. જે મેં શરૂઆતથી કર્યું કે ધ્વનિની વ્યાખ્યા આપી, પછી સ્વરની આપી વ્યાખ્યા આપી, સ્વરના કયા કયા સ્વર છે એ આપણે જોયું, પછી વ્યંજનોની વ્યાખ્યા જોઈ, વ્યંજનો કયા કયા છે એ જોયું. આ બધું પછી આ ઉદાહરણો, પણ આ ઉદાહરણો પણ જે મેં આપ્યા છે આ શબ્દો, એ શબ્દ પણ આની સાથે જ તમારે પાકી નોટની અંદર લખવાના છે અને તમારી જાતે છૂટા પાડવાના છે કે ભાઈબંધ ભ વત્તા આ વત્તા ઈ વત્તા બ વત્તા અમ વત્તા ધ વત્તા અ. ભાઈબંધ. જો જ્યાં સ્વર હોય સ્વરની સાથે સ્વર આવી શકે નહીં, કારણ કે સ્વર છે કેવા છે? સ્વતંત્ર ઉચ્ચારી શકાય છે, એને કોઈની મદદ લેવી પડતી નથી. એટલે એવું નહીં કરતા કે ભ વત્તા આ વત્તા ઈ વત્તા અ એમ નહીં આવે, ઈ એકલો જ આવશે. એટલે અહીંયા ભ વત્તા અ વત્તા ઈ વત્તા બ વત્તા અમ વત્તા ધ વત્તા અ એટલે ભાઈબંધ. સમજાઈ ગયું? દરેક જગ્યાએ જ્યાં આ રસ્વ હોય એ રસ્વ એકલો આવે. આ હોય તો અહીંયા આમંત્રણ, આ આમંત્રણમાં પણ એમ આવશે કે આ વત્તા આ નહીં આવે, આ વત્તા મ વત્તા અમ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા હણ ને વત્તા અ. આમંત્રણ એટલે આ એકલો જ આવશે. આની સાથે એ કઈ સ્વર ભળશે નહીં, કારણ કે એ સ્વર છે અને સ્વતંત્ર ઉચ્ચારાય છે, એને કોઈની મદદ નથી. જ્યારે જે વ્યંજન હોય એ વ્યંજનની અંદર જ સ્વર ભળે છે ત્યારે એ અક્ષર બને છે. પણ સ્વરને કોઈની મદદ લેવી પડતી નથી, એ પોતાની રીતે જ બોલી શકે છે, ઉચ્ચારી શકે છે, એટલે એને આપણે કોઈની જરૂર રહેતી નથી. એટલે એમાં ગૃહકાર્યની ભાઈબંધ, ચારિત્ર્ય, દ્રશ્ય, વિજ્ઞાન, પ્રકૃતિ, વૃંદાવન, સ્વરૂપ, ઉત્તેજન, રણછોડ, આમંત્રણ, સમુદ્ર, ગિરિધર અને સોહામણી. આટલા શબ્દો મેં જે આપ્યા છે એ તમારી જાતે એને આ રીતે છૂટા પાડવાના છે સ્વર વ્યંજન, અને પ્રેક્ટિસ કરવાની છે અને પાકી નોટની અંદર પણ તમારે લખવાનું છે. આની સાથે સાથે આ બધા આની નીચે વર્તન પછી આ ભાઈબંધ ને બધા આવી જવા જોઈએ. હવે આપણે ધ્વનિ શ્રેણી એટલે શું એ શીખા. આપણે એવું નથી કે 9માં જ આવે છે, આ મુદ્દો 10માની અંદર પણ તમારે આવવાનો છે કે એમાં પણ 1 માર્કનો ધ્વનિ શ્રેણી પૂછાય છે. એટલે કે નીચેના શબ્દોના સ્વર વ્યંજન છૂટા પાડો અથવા નીચેના શબ્દના ધ્વનિ છૂટા પાડો, એવો 1 માર્કનો પૂછાય છે. એને આપણે આ રીતે છૂટું પાડીને, માનો કે તમને પરીક્ષામાં પૂછ્યું બોધન, આ રીતે તમે આટલું લખો ને ત્યારે તમને 1 માર્ક મળે. પણ
જ્યારે તમે આ છૂટા પાડો ત્યારે જે વ્યંજનો છે એને આ તમે ખોડા કરતાનો મુજબ નીચે લીટી કરેલી છે બધાયમાં છે, એને જ્યારે તમે એ ખોડા ન કરો ત્યારે એ શું થશે? ખોટું પડે. તમે એક પણ જગ્યાએ માનો કે ગ જગ્યાએ ખાલી એમ લખ્યું ગ વત્તા ઓ વત્તા ધ વત્તા અ વત્તા ન વત્તા અ, પણ આ નીચે લીટી કરતા સેજ અમથી ભૂલાઈ જાય આ પની નીચે લીટી છે એમ, તો તમે આ છ ની ડ ની એ લીટી કરતા સેજ અમથો ખોડો કરતા ભૂલાઈ જાય ને એટલે તમારો જવાબ ખોટો. એટલે જે વ્યંજનો છે એ વ્યંજનોની નીચે આપણે ખોડા કરવાના આવશે અને સ્વરને કાંઈ આપણે ખોડા કરવાનું, કારણ કે એ આખો જ અક્ષર છે. હવે તમે આ બરાબર સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવી. સ્વર વ્યંજન કઈ રીતે છૂટા પાડવા એ પણ સમજૂતી આપણે મેળવી. હવે તમને આ મુદ્દો બરાબર સમજાઈ ગયો હશે એવું હું માનું છું, અને પરીક્ષામાં પૂછાય તો સારી રીતે પણ તમે લખજો. હવે આપણે આ પાકી નોટની અંદર આ ત્રીજો મુદ્દો થશે. આપણે એની પહેલા એક આ ધ્વનિ જોયું, પછી આપણે વિશેષણના પ્રકારો, વિશેષણ અને તેના પ્રકારો એ મુદ્દો જોયો, અને સંજ્ઞા અને તેના પ્રકારો. આ બધું તમારે પાકી નોટની અંદર લખવાનું છે. 200 પેજનો ફૂલ સ્કેલનો ચોપડો લેવાનો છે, એના 2 ભાગ કરવાના છે. આગળના ભાગમાં વ્યાકરણ અને પાછળના ભાગમાં એ લેખન કરવાનું છે. એટલે આ 3 મુદ્દા તમારે પાકી નોટની અંદર લખી લેવાના છે. અસ્તુ. જય હિન્દ.